ભાયાણી સાહેબ, સ્પીક બિંદાસમાં આપનું સ્વાગત છે. આપ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ માં સેવા બજાવી રહ્યા છો પ્રમુખ તરીકે. તો આપ કેટલા વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા છો? રાજકોટમાં ખાસ કરીને જ્યારથી આ વિજ્ઞાન કેન્દ્ર શરૂ થયું 1978માં, વિજ્ઞાનમાં રસ હોવાથી હું એને ટેકો આપી અને જ્યારે મને સમય મળતો ત્યારે આ કેન્દ્રમાં આવીને 1978થી મારી રીતે શક્ય હોય ત્યારે મને બોલાવે ત્યારે હું એક કાર્ય સાયન્સનું લોકો સુધી પહોંચે, લોકોમાં વિજ્ઞાનનો એક અભિગમ આવે, એક વિચારધારા આવે, એવા હેતુસર હું જોડાયેલો. પરંતુ રિટાયર થયા પછી, નિવૃત્ત થયા પછી 1905થી હું એક નિયામક તરીકેની અહીં ફરજ બજાવું છું. 1995 2005 2005થી. જી જી. આપણા કેન્દ્રની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ કઈ છે એના વિશે થોડો પ્રકાશ પાડો. આ લોક વિજ્ઞાન કેન્દ્ર છે એટલે એની અંદર લોકોની આ સર્વાંગ લોકોને માટેનું આ વિજ્ઞાન કેન્દ્ર છે. એટલે અમે જુદી જુદી રીતે લોકો સમક્ષ જઈ, બહેનો માટેના કાર્યક્રમો હોય, ખેડૂત માટેના કાર્યક્રમો હોય, વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમો હોય, ટીચર ટ્રેનિંગ હોય, એવા વિવિધ કાર્યક્રમો કરીએ છીએ. દાખલા તરીકે જે અમે એક વિજ્ઞાન સફર કાર્યક્રમ કરીએ છીએ એ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કરીએ છીએ. એની અંદર વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી અમારા પાસે રહી, સાથે પોતાનું ટિફિન લાવે અને એના જે કેરિક્યુલમમાં અભ્યાસક્રમમાં આવતા હોય વિજ્ઞાનની શાખાના, રસાયણશાસ્ત્ર છે, ભૌતિકશાસ્ત્ર છે, જીવ વિજ્ઞાન છે, ગણિતશાસ્ત્ર છે, એના બધા પ્રયોગો કરે. એ ઉપરાંત એને ઉપયોગી થાય એવું સંદર્ભ એવા અમે યુનિવર્સ એટલે કે બ્રહ્માંડની એક સ્લાઇડ શો બનાવ્યો છે, જેને ભણવામાં પણ ઉપયોગી થાય, જાણકારી માટે પણ ઉપયોગી થાય. એવો એક કાર્યક્રમ આખો વિજ્ઞાન સફરનો છે. એમાં ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ, એમાં મુખ્યત્વે ખાસ કરીને અમે કોઈ ન કરે એવું કાર્ય કરીએ છીએ કે કોર્પોરેશનના જે 75-80 શાળાઓ છે એના વિદ્યાર્થીઓને અમે નિઃશુલ્ક રીતે સવારથી સાંજ એના તાલીમ આપીએ છીએ. દરરોજ 80 વિદ્યાર્થીઓ આવે એ અમારો મોટામાં મોટો કાર્યક્રમ. એની મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ અમે અહીં કરીએ છીએ. બીજો એવો વિજ્ઞાન દર્શનનો કાર્યક્રમ છે કે અમે તાલુકા લેવલે CRC ને બધા કેન્દ્રો હોય છે, ત્યાં અમે શિક્ષકોને તાલીમ આપીએ છીએ કે વર્ગખંડની અંદર કઈ રીતે વિજ્ઞાનના મોડેલો લઈને ભણાવી શકાય, વિજ્ઞાનને સરળતાથી કઈ રીતે રજૂ કરી શકાય, ગણિતની એવી સરળ રીતે રજૂ કરી શકાય. તે ઉપરાંત અમે આશ્રમ શાળાઓમાં કાર્યક્રમ કરીએ છીએ. ત્યાં અમે 2-3 દિવસ રોકાઈએ અને એના ટીચર્સ અને બધા સ્ટુડન્ટને તાલીમ આપી એ અમને આસપાસના ગામડાઓમાં લઈ જાય. ત્યાં અમે કાયગેઝીન આકાશ દર્શન કરાવીએ અને અંધશ્રદ્ધાના પ્રયોગો પણ કરીએ. એટલે આ અમારી અવરિતપણે શૈક્ષણિક હેતુ માટેની આ છે. બહેનો માટેના અમે જે કાર્યક્રમ કરીએ છીએ એવા હોય છે કે ફૂડ એડલ્ટ્રેશન, અત્યારના દાખલા તરીકે મસાલાની છે, તો મસાલામાં કઈ રીતે ભેળસેળ કેવી રીતે, એના માટેનું એક ખાસ પુસ્તક અમે બનાવ્યું છે, રસોડા પ્રયોગ પોથી. એ માત્ર 5 રૂપિયાની કિંમતમાં આપીએ છીએ, ટોકનમાં જ. પણ એ બહેનો પોતાના ઘરે એ પોતાના જે વસ્તુ લઈ આવ્યા હોય, દાખલા તરીકે ખાંડેલું મરચું લઈ આવ્યા, હળદર લઈ આવ્યા હોય, ધાણા જીરું લઈ આવ્યા હોય, એ પોતાનું એ ટેસ્ટિંગ કરી શકે, પોતાના ઘરે જ એનું પરીક્ષણ કે આપણે ખાઈએ છીએ, આપણે ડેઈલી જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ, એ ખાદ્ય લાયક છે કે નહીં ખાવા લાયક, એમાં ભેળસેળ છે તો કેટલી, દૂધ આવે છે તો એને કઈ રીતે એનું લેક્ટોમીટરથી માપવાનું, આ બધી તાલીમ આપીએ છીએ. એ ઉપરાંત કોસ્મેટિક, અત્યારના ઘણી બધી ઉપયોગ થાય છે કોસ્મેટિક. એની અંદર ઘણા બધા પ્રકારના રસાયણો આવે છે. દરેકને બહેનોને એ રસાયણ એની સ્કિન ઉપર અનુકૂળ આવતા હોતા નથી, એની થોડી આડઅસર હોય, તો એવા કેવા કેમિકલથી ચેતવું એ પણ અમે એ બહેનો સમક્ષ જઈને અમે બહેનોના મહિલા મંડળોમાં જઈએ છીએ, જ્ઞાતિ મંડળોમાં જઈએ છીએ અને અમે આ કામ એક બહેનો માટેનું પણ કરીએ છીએ. એ ઉપરાંત કોઈને શૈક્ષણિકમાં એટલે કે વિજ્ઞાનમાં કંઈક નવું કરવાની રસ છે તો અમે IIMના અનિલ ગુપ્તા ડૉક્ટર છે અમદાવાદ ખાતે, એ ઇનોવેશન કાર્યક્રમ ચલાવે છે. કોઈને ક્રિએટિવ ઇનોવેશન એવા આઈડિયા આવ્યા હોય તો એવાને અમે મદદરૂપ કરીએ છીએ અને અહીંથી એમની પાસે મોકલીએ છીએ. આ વખતે પણ એક કોટક સ્કૂલના એક ટીચર છે ભુવા સાહેબ, એણે એવું એક સાધન બનાવ્યું ને એને રેકગ્નેશન મળ્યું.
અને અનિલ ગુપ્તા સાહેબનું અને એ ફાઉન્ડેશનનું ઇનોવેશન. એટલે ટીચર્સ માટેના પણ ટીચર્સ વધુ ઇક્વિપ બને એમ અને એનું પોતાનું જ્ઞાન વધે એના માટેના પ્રયત્નો કરીએ છીએ. બીજા ખેડૂતોને લગતા સજીવ ખેતી અમે એના ખાસ પુસ્તકો પણ બહાર પાડ્યા છે અને સજીવ ખેતીની અંદર પણ કઈ રીતે સારી રીતે કાર્ય કરી શકે એના અમે ખાસ કરીને સેમિનારો. એ ઉપરાંત અમે વિવિધ દિવસો ઉજવીએ છીએ. દાખલા તરીકે 5મી જૂન છે પર્યાવરણનું, તો એ પર્યાવરણ દિવસની પણ અમે એવા ઘણાની જન્મજયંતિઓ ઉજવીએ. સારાભાઈની આવે તો સારાભાઈનો અમે જન્મદિવસ એવી રીતે ઉજવીએ. બીજું અમારા પાસે એક સારું મજાનું એવું મ્યુઝિયમ છે કે જેની અંદર 100થી વધારે મોડલ છે અને એની અંદર એ વિદ્યાર્થીઓ પોતે વિજ્ઞાનના સિદ્ધાંતો જાતે એ મોડલને ઓન કરી અને એ પોતાના વૈજ્ઞાનિક સિદ્ધાંતને સમજી શકે. એટલે ગમત સાથે જ્ઞાન, એવી રીતે વિજ્ઞાન પણ આનંદ સાથે ભણી શકે, જોઈ સાથે સાયન્સનો પણ એ અભ્યાસ કરી શકે એવું એક હેતુસર એવું મ્યુઝિયમ પણ રાખ્યું છે. અને એ મ્યુઝિયમ ઉપરાંત હવે જે નવીનીકરણ અમે જઈ રહ્યા છીએ એમાં ગુજકોસ્ટનો સાથ, બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારે જે બનાવ્યું છે એનો અમે સાથ મળ્યો છે. અમે નવું ડેવલપ કરશું. 2 વર્ષ પહેલાં આપણે ઈસરોના જે ચેરમેન હતા માધવન નાયક સાહેબને બોલાવ્યા હતા અને એણે આપણે મોટી સહાય કરી છે. અમે અહીં મોડેલ રોકેટિંગનું આખું શરૂ કર્યું છે વિભાગ, જે ઈસરોની મદદથી ચાલે છે. ઈસરોએ અમને બધા મોડલ આપ્યા છે. PSLV, GSLV, IRS, ઇન્સેટ જેવા સેટેલાઇટના મોડલો આપ્યા છે. એ પણ અમે અહીં પ્રદર્શિત કર્યા છે. એ ઉપરાંત IRS દ્વારા આપણી રાજકોટની અને સૌરાષ્ટ્રની ધરતીની અંદર શું ધરવાયેલું છે એના બધા ફોટોગ્રાફ પોરબંદર, જુનાગઢ, દ્વારકા, જામનગર, ભાવનગર, રાજકોટ એવી રીતે એ પણ અમે અહીં બધું ડિસ્પ્લે કરેલું છે. અને આ ઈસરો દ્વારા મોડલ રોકેટિંગ દ્વારા વિદ્યાર્થીઓને રોકેટ બનાવી એ કેટલી ઊંચાઈએ જશે એ પોતે ગણતરી કરી, કેટલે દૂર પડશે એની પણ ગણતરી કરી અને આખા દિવસના એવા વર્કશોપ પણ યોજીએ છીએ. સન્ડે સાયન્સ સ્કૂલ ચલાવીએ છીએ. અમે 16 એવા રવિવાર પસંદ કરીએ, જુલાઈ માસથી શરૂ કરીને ઓગસ્ટ માસમાં શરૂ કરીએ. દર રવિવારે સન્ડે સાયન્સ સ્કૂલ, એનો પણ એક આખો અલગ કાર્યક્રમ છે અને એની અમે તાલીમ આપીએ છીએ વિદ્યાર્થીઓ. લગભગ 300થી 400 વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે અને એ સન્ડે સાયન્સની અંદર જુદા જુદા એજ ગ્રુપ અને ધોરણ વાઇઝ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં પણ અમે એ ચલાવીએ છીએ. અને એની અંદર ખાસ એને કયા પ્રકારના પ્રોજેક્ટ બનાવવા, એનો હેતુ શું છે, એ પોતે પ્રયોગો કરીને પોતાના જર્નલ તૈયાર કરે. અને એ સન્ડે સાયન્સમાંથી 300માંથી અમે 30 વિદ્યાર્થીને એવા પસંદ કરીએ કે એને આખો મહિનો મે મહિનાની વેકેશનમાં વિવિધ પ્રકારની તાલીમ આપીએ, જેથી કરીને આગળ જતાં એ બાલશ્રી એવોર્ડમાં જઈ શકે, જુદી જુદી ઓલિમ્પિયાડમાં ભાગ લઈ શકે, વિજ્ઞાન મેળામાં ભાગ લઈ શકે, ઘણા બધી પ્રવૃત્તિઓમાં એ ભાગ લઈ શકે, એવું એક આયોજન. એ ઉપરાંત વેકેશનની અંદર અમે વિવિધ પ્રકારના તાલીમ વિદ્યાર્થીઓને, દાખલા તરીકે મોડેલ રોકેટિંગ છે, ફન વિથ સાયન્સ છે, ઇલેક્ટ્રોનિક્સ પ્રોજેક્ટ છે, ફન વિથ લાઇટ, મેથેમેટિક્સના વર્કશોપ, બેઝિક્સ ઓફ સ્કાય વોચિંગ. અમે અહીં બિગ બેંગ એમેચ્યોર જે એસ્ટ્રોનોમીમાં રસ લેતા હોય, ખગોળ વિજ્ઞાન, એવી અમે એક ક્લબ ચલાવીએ છીએ. અને દર 15 દિવસે અમે ખાસ એક ઓબ્ઝર્વેશનને કરવા જઈએ. અમારા પાસે ઘણા પ્રકારના 3થી 4 પ્રકારના ટેલિસ્કોપ પણ છે અને અદ્યતન ટેલિસ્કોપ ઉપરથી અમે લોકોનું, હમણાં છેલ્લા 2 શનિવારથી ડૉક્ટર જે રાવલ, ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ડાયરેક્ટરના ટ્રસ્ટી છે, એ પણ આવે છે અને માર્ગદર્શન આ સંસ્થાને સારી રીતે આપે છે. બેઝિક સ્કાય વોચિંગ કરાવીએ છીએ, વૈજ્ઞાનિક રમકડા. આપણા જ વિદ્યાર્થીઓને ટેકનોલોજી ટૂરનો કાર્યક્રમ પણ અમે આ વેકેશનમાં કરીએ છીએ કે આપણી આસપાસની વિવિધ ઉદ્યોગો છે, લેબોરેટરીઓ છે, દાખલા તરીકે એરોડ્રામ છે, તો એની કઈ રીતે આખી સંચાલન, એવિએશનનું સંચાલન થાય છે, કઈ રીતે પ્લેન ટેક ઓફ થાય છે, એ અમને એ લોકોનો સહકારથી એ બધી ટેકનોલોજી જાણવા મળે છે. પેપર પ્લેન મેકિંગ, વિવિધ પ્રકારની ઓરિગામી ઉપરાંત 20 પ્રકારના પ્લેન કેવી રીતે કાગળમાંથી બનાવવા, એ પણ વિદ્યાર્થી એ પોતાના વર્કશોપમાં. એ ઉપરાંત હમણાં રોબોટિક્સ શરૂ કર્યો છે 2 વર્ષ ત્યાં, એક રોબોટ બનાવી શકે અને દ્વારા એનું સંચાલન કરી શકે. રોબોટિક્સ શું છે એનું
જ્ઞાન મળી શકે. મોટર બોટ મેકિંગ, સાયન્સ પ્રોજેક્ટ મેકિંગ, ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી, ઓરોગામી, રોમાન્ટિક કેમિસ્ટ્રી, મેમરી ટેકનિક અને ભૌતિકશાસ્ત્રના અલગ નિયમોને કઈ રીતે પ્રયોગો દ્વારા સમજાવી શકાય સારા, આવી બધી તાલીમના વર્કશોપ આ 2 મહિનામાં મેં રાખ્યા છે. મને આશા છે કે લોકોને એ ગમશે અને લગભગ ઘણા વિદ્યાર્થીઓ આવે છે. અમે તમારી પણ એવી આશા રાખીએ કે તમે આ ક્ષેત્રે અમને વધુ સર્વે મદદ કરે, લોકો પણ મદદ કરે. આવા અમારા કાર્યક્રમો અહીં છે. સાહેબ, એ પણ પૂછો કે કઈ ઉંમરના બાળકો માટેના, કઈ ઉંમર સુધીના બાળકો અને ક્યારથી કઈ ઉંમર સુધીના બાળકો માટેના પ્રોગ્રામ્સ અહીંયા હોય છે? અમારે ખાસ કરીને 5મા ધોરણથી કરીને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને અમે આ જુદા જુદા વર્કશોપમાં એની એજ ગ્રુપ, એની સમજ શક્તિ અનુસાર આવા બધા અમે તાલીમી વ્યવસાયના વર્કશોપ રાખ્યા છે. આપણે એસ્ટ્રોનોમીની વાત કરી, હા. તો અહીંયા એવી કોઈ વ્યવસ્થા ખરી કે જે વિદ્યાર્થી નથી પણ એમને અલગ અલગ વિષયમાં રસ છે તો આવી શકે? અમે લોકો માટે બિગ બેંગ ક્લબના સભ્યો એ વિદ્યાર્થી જ બને એવું નથી. આપણા રાજકોટની અંદર અમે હમણાં આયુકા પૂના દ્વારા, નાલીકરણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એના જ એક પ્રોફેસર આવ્યા હતા જેને ટેલિસ્કોપ કેમ બનાવવું, એસેમ્બલ કરવું એ વિવિધ પાર્ટ ઉપરથી. તો અમે 30 સંસ્થાને બોલાવ્યા હતા જુદી જુદી, જેને રસ હોય એ સંસ્થાવાળા પણ આવ્યા હતા અને એ બધાને પોતે જ ટેલિસ્કોપ બનાવ્યું અને પોતે જ એ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો. એ રીતે જોઈએ ને તો રાજકોટમાં એવા ઘણા બધા રસિકો છે જે પોતાનું ટેલિસ્કોપ ધરાવે છે. એ પણ અમારામાં હમણાં અમે મેસ્યોરનો કાર્યક્રમ રાખ્યો હતો અને અહીંથી અમે વાંકાનેરને આસપાસ લઈ ગયા હતા મેસ્યોર મેરેથોનનો. ગુજરાતની અંદર પહેલો હતો અને ગુજરાતની અંદર અમે આ પહેલો આવો મેસ્યોરનો કાર્યક્રમ કર્યો. એમાં પણ ઘણા બધા રસિક જેને ખગોળશાસ્ત્રમાં રસ હોય એવા પોતાનું ટેલિસ્કોપ જોઈએ, એટલે એવા લોકો પણ એની અંદર સામેલ થયા હતા. આપે સંસ્થાનો પરિચય આપ્યો, સાથે સાથે સંસ્થામાં થતી પ્રવૃત્તિઓ વિશે પણ ખૂબ જ સરસ રીતના માહિતી આપી સ્પીક બિંદાસ દર્શકોને. મારે એ પણ જાણવું છે કે આટલી સરસ પ્રવૃત્તિ છે તો એ પ્રવૃત્તિ લોકો સુધી પહોંચી શકે એના માટે સંસ્થા કેવા કેવા પ્રયત્નો કરી રહી છે? અમે સામાન્ય રીતે અમારા લાઇબ્રેરીની અંદર 2000 સભ્યો છે. સામાન્ય રીતે અત્યારે એમ કહેવાય કે લાઇબ્રેરીમાં સભ્યો નથી, એમ હોતા, વાંચતા નથી, પણ વિજ્ઞાનની લાઇબ્રેરીમાં અમે બહુ ઓછી રાખી છે. આખા વર્ષની 50 રૂપિયા ફી રાખી છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ, એ ઉપરાંત એની અંદર વિવિધ પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓ દેતા હોય છે, દાખલા તરીકે AIEEE છે, PMT છે, એન્જિનિયરિંગના એન્ટ્રન્સ માટે, મેડિકલના એન્ટ્રન્સ માટે, એના મેગેઝિનો, એનું સાહિત્ય, આ બધું આવે છે અને લાઇબ્રેરી પણ છે. અને જે લોકોને ખરેખર વિજ્ઞાનમાં રસ લે છે એ લોકો આવે જ છે એમ, એટલા માટે. અને બીજું, અમારા બધા કાર્યક્રમોની પ્રેસ નોટ અમે આપીએ છીએ રાજકોટના વિવિધ અખબારોમાં અને એ અખબારો અમને એ રીતે લે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અમે આ દ્વારા લોકોને પ્રેસ નોટ દ્વારા અને વિવિધ કાર્યક્રમો, ઘણીવાર ક્લીનઅપ, અમે હમણાં એક નવી સ્પર્ધા યોજી હતી ઘણા કે સુંદર રાજકોટની, પણ અમે રાજકોટમાં ક્યાં રાજકોટ પોલ્યુટેડ છે એનું ફોટોગ્રાફી પ્રદર્શન રાખ્યું હતું અને એમાં ઘણા લોકોએ ભાગ. હજી એ પ્રદર્શન મારા નોટિસ બોર્ડ ઉપર છે, આપ જોઈ શકશો. પણ રાજકોટનો સાચો ખ્યાલ આવે કે અમારે ક્યાં ક્લીનઅપ કાર્યક્રમ કરવાનો છે, અમારા વિદ્યાર્થીઓ નેચર કેમ કરે. આ ક્લીનઅપના અમે કાર્યક્રમો યોજીએ છીએ. એમાં દર વખતે વર્ષમાં 2 થી 3 સાઇટ લઈએ. એસટી ડિપો લઈએ, કોકવાર સ્ટેશન લઈએ, કોકવાર મેટોડાનો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લઈએ, ત્યાં પ્લાસ્ટિક વીણીએ ને એ બધી સાફ કરીએ. એમાં લોકોનું ઇન્વોલ્વમેન્ટ અમે આવે એનું લેતા હોઈએ છીએ. આ બધી જાહેરાતો, એવી બધી રેલી યોજીએ છીએ. અમને ગુજકોસ્ટની સહાય મળે છે તો ગુજકોસ્ટના આવા ઘણા બધા કાર્યક્રમો રાજકોટ સિવાય રાજકોટ જિલ્લાની બહારના કાર્યક્રમો પણ અમે કરીએ છીએ. અમારા પાસે એના માટેનું વાહન છે. કોઈ પણ અમને ગામ બોલાવે કે અમારી આ કાર્યક્રમ, સ્કૂલો કે ગામ, તો અમે ત્યાં જઈ અમારા જે કોર્ડિનેટરો છે ત્યાં એ કાર્યક્રમ કરે છે. જતા ભાયણી સાહેબ, સ્પીક બિંદાસ દર્શકોને આપ કોઈ વિજ્ઞાનને લગતો કોઈ મેસેજ આપો એવી મારી વિનંતી છે. વિજ્ઞાન વગર ચાલે જ નહીં. વિજ્ઞાનનો અભિગમ રાખવો એ દરેક માણસની જરૂર છે.
વિજ્ઞાન એક એવી વસ્તુ છે કે જે સત્ય તરફ દોરી જાય છે. વિજ્ઞાનથી ખાતરી મળશે આપણને, સુખ સગવડ પણ મેળી છે. એ વિજ્ઞાનને જો આપણે આપણા દૈનિક જીવનની અંદર અપનાવશું તો આપણે ઘણી બધી સુખ સવલતો મળશે. એટલે જ ઘણીવાર કહે છે કે જેમ જય કિસાન, જય ભારત, જય હિન્દ, એવી રીતે જય વિજ્ઞાન પણ છે. કારણ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે વિજ્ઞાન આખા વિશ્વને કઈ તરફ લઈ રહ્યું છે. કરલો દુનિયા મુઠ્ઠી મેં આપણે મોબાઈલની કલ્પના નહોતી, એ આજે મોબાઈલથી આપણે અવનવા આપણે ઘણી બધી વસ્તુઓ સાથે જાણી શકીએ છીએ. જો વિજ્ઞાન ન હોત તો શું? તો જે વિજ્ઞાન એટલું આપે છે તો આપણે પણ થોડાક એક આપણો અભિગમ પણ વિજ્ઞાન તરફ લઈએ, દ્રષ્ટિકોણ લઈએ, સમાજમાં અંધશ્રદ્ધા અને જે ખોટા રિવાજો છે એને તિલાંજલિ આપી ને એક નવો સમાજ રચીએ કે જે વિજ્ઞાન આધારિત હોય અને આધ્યાત્મિક આધારિત હોય. આપણે સમય કાઢી સ્પીક બિંદાસના દર્શકો સાથે જે વાત કરી અને આટલી ખૂબ જ સરસ રીતે સરળ રીતે જે માહિતી આપી એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે પણ આભાર માનીએ છીએ આપનો, અને સર્વે દર્શક મિત્રોનો પણ આભાર માનું છું.